હું છું કાજલ મુસાફરી અને આજે જીએસઆરટીસીમાં ટ્રાવેલ કરું છું. બહુ નવાઈની વાત એ છે કે આપણે બધા એવો પ્રયત્ન કરીએ કે આપણા સ્ટેટની બસમાં આપણે ટ્રાવેલ કરીએ, પ્રાઇવેટ બસમાં ન જઈએ. ખાસ કરીને હું તો એવો પ્રયાસ કરું જ છું. પણ એક વાત એવી સમજાય છે કે એક તો આ બસો ભાવનગર જવા માટે જૂના રસ્તેથી જાય છે, ખૂબ સમય એમાં લાગે છે. અડધી બસ ખાલી છે, તમે જોઈ શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તોરણ ફૂડકોર્ટમાં ઊભી રાખે છે. આ તોરણ ફૂડકોર્ટના વોશરૂમ્સ ખૂબ ગંદા છે, જરાક પણ મેન્ટેનન્સ નથી. અને એથી આગળ વધીને અડધો પોણો કલાક, 2-2.5 કલાકના ટ્રાવેલમાં, 3 કલાકના ટ્રાવેલમાં અડધો પોણો કલાક નિરાંતે બસ ઊભી રાખી દેવામાં આવે. જે પેસેન્જર ખરેખર ક્યાંક પહોંચવા માંગતા હોય અને પૂરી નિષ્ઠાથી જીએસઆરટીસીમાં ટ્રાવેલ કરવાનો પ્રયત્ન કરે, એનો અનુભવ બહુ સારો નથી એવું મારે સ્વીકારવું પડે. આજે ગાડી છોડીને હું ખાસ જીએસઆરટીસીમાં ટ્રાવેલ મેં એટલા માટે કર્યું કે મને લાગ્યું કે આપણા સ્ટેટની બસ છે, આપણે ટ્રાવેલ કરવું જોઈએ. પણ અનુભવ થોડો વિચિત્ર રહ્યો. મારે સૌ સાથે એટલા માટે શેર કરવું છે જેથી સ્ટેટમાં જે કોઈ વહીવટ કરતા હોય એને આ વાત સમજાય. પ્રાઇવેટ બસીસ 2.5 કલાકમાં ભાવનગર પહોંચાડે અને 3.5-4 કલાક થાય, એનું સૌથી મોટું કારણ આ હોલ્ટ છે. લગભગ પોણો કલાક આ બસ અહીંયા ઊભી રહે છે, જેનું કોઈ કારણ મને દેખાતું નથી. તો ચાલો વહીવટ સુધારીએ, પરિસ્થિતિ બદલીએ, સ્ટેટની બસમાં વધુ લોકો ટ્રાવેલ કરે એવો પ્રયાસ કરીએ.